લાખો યોદ્ધાઓ કુરુક્ષેત્રના મેદાનની અંદર આ બાજુ પાંડવો આ બાજુ કૌરવો ભેગા થયા હોય અને ત્યારે અર્જુન ફિયાસ્કો કરી નાખે. હે માધવ, મારા પોતાના માણસો સામે લડીને મારે સ્વર્ગ મળતું હોય તો નથી જોયું, મારે જોઈતું નથી, મારે લડવું નથી. હું કેવી રીતે મારા ગુરુ દ્રોણ, હું કેવી રીતે મારા દાદા ભીષ્મને મારી શકું? આ મારા ભાઈઓને કેવી રીતે મારીશ? હું ગાંધારીને શું જવાબ આપીશ? અને પછી ધનુષ્ય ફેંકી દીધેલો અર્જુન અને એને ઉભો કરી દે છે. એક પછી એક પ્રશ્ન અર્જુન પૂછતો જાય અને દરેક પ્રશ્નનો જવાબ કૃષ્ણ આપતા જાય. નિરાશ થઈ ગયેલો, હારી ગયેલો અર્જુન પાછો ઉભો થાય. આ આજના સમયનો માણસ નથી. વોઝ ધ ફર્સ્ટ મોટિવેશનલ સ્પીકર ઓફ ધ પ્લેનેટ. આ પહેલો માણસ હતો જે યુદ્ધની વચ્ચે, શસ્ત્રોની વચ્ચે ઉપદેશ આપે છે, એક પ્રશ્નનો જવાબ આપે છે, સમાધાન આપે છે અને ફરીથી હાથમાં ધનુષ્ય ઉપડાવે છે. પછીનું કામ ભલે અર્જુને કર્યું, પણ મહાન કામ તો પહેલા અર્જુન કરી ચૂક્યો. નથી લડવું કહીને વારંવાર દલીલ કરતો અર્જુન અને વારંવાર એને સમજાવતા કૃષ્ણ નો વાર્તાલાપ એ છે ગીતા. જે આ પૃથ્વી ઉપર આનાથી વધારે સત્ય કહેવાયું નથી અને સાંભળવામાં આવ્યું નથી. હજારો વર્ષોથી ઋષિ મુનિઓ, યોગીઓ, તપસ્વીઓ, બુદ્ધિગમ્ય લોકો અભ્યાસ કરતા રહ્યા અને આવી કટોકટીની ક્ષણમાં અપાયેલું જ્ઞાન એ દિવ્ય જ્ઞાન બની ગયું.